નું નામ શું છે? મોતીભાઈ ગેલાભાઈ ભરવાડ. મોતીભાઈ, આપને એ પૂછ્યું કે જ્યારે આપણે સુરેન્દ્રનગર જિલ્લામાં થાન તાલુકો આવ્યો, થાન તાલુકાનું પાપ નાસણા છે. હવે એનો ઇતિહાસ આપની પાસેથી હું જાણવા માંગુ છું. તેનો ભરવાડ સમાજની જગ્યા છે. હજારો વર્ષો પુરાણી જગ્યા છે. રામ ભગવાને રાવણને જ્યારે માર્યો, રાવણ જાતનો બ્રાહ્મણ હતો. રામને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું. એટલે રામ પછી ત્યાંથી આવ્યા, ઋષિમુનિ આગળ આવ્યા. ઋષિમુનિઓને એવું કીધું કે મને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું, એનું નિવારણ કરવાનું. પછી ઋષિમુનિએ એવું કીધું કે સામે કુંડ ગાળો, કુંડમાં સ્નાન કરવાનું, બ્રહ્મશિલા મૂકવામાં માથું રગડવાનું. પછી આ રેતી માટીની શિવલિંગ બનાવવાની. એ શિવલિંગ જેથી પથ્થરની બને તેથી તમારું પાપનું નિવારણ થાય. બીજું જે 5 પાંડવોની વાત છે એ પણ શું છે એમાં? 5 પાંડવો તરણેતર મચ્છવેદ કરવા આવતા હતા. આખું ગાઢ જંગલ હતું. જંગલની અંદર રસ્તો નતો હુજતો. પછી યુધિષ્ઠિરે અર્જુનને કીધું કે બાણ ચલાય. તો અર્જુનને બાણ અગ્નિ નામનું ચલાવ્યું. અગ્નિ નામનું બાણ ચલાવ્યું તો ગાયો જતી હતી. ગાયોનું ધણ મરી ગયું. તો પાપ લાગ્યું. પછી પાંડવો પાપના ગણાયા. પાંડવો પાપના ગણાવી ઋષિમુનિને કીધું કે અમારે હાથે આવું બની ગયું, ગાયો અમારા હાથે મરી ગઈ. તો કે હવે તમે શિવની પૂજા કરો, કુંડમાં સ્નાન કરો, બ્રહ્મશિલા માથા રગડો એટલે તમારું પાપનું નિવારણ. આવી રીતનું પાંડવોનું નિવારણ. જ્યારે આ જે પાંચાળની ભૂમિ છે અને ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર આવ્યું છે, એની બાજુની સીમની અંદર પાપ નાસણાની જગ્યા આવેલી છે. આ જગ્યાની અંદર કેટલા સાધુએ, ઋષિમુનિઓએ આ ધરતી ઉપર તપ કર્યું છે? ઋષિમુનિઓ 10 ઋષિમુનિઓ તપ કર્યું છે.